દોસ્તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. આજે આપણી વતનની વાડી એટલે ખેતરમાં આપણે આજે આમથી આમ આટા મારી અને મજા કરવાની છે. ખેતરમાં આપણે અત્યારે આ વણ વાવેલું છે. કપાસની ખેતી અમારે વધારે થાય છે અહીંયા, અને ખેતરને એકદમ છેઠે આ એક નાની એવી હોડી છે અને કૂવો છે, અને આ લીમડાના ઝાડ નીચે ફર્સ્ટ ક્લાસ હિંચકો બાંધેલો છે. છોકરાઓ આવે કોઈ વાડીએ તો હિંચકે છે, હિંચકવાની અને મજા આવે છોકરાઓને. તો કેમ સર હિંચકવાની મજા આવે ને તને અહીંયા? કે નથી મજા આવતી? બહુ મજા આવે છે. આ છે બળદ ગાડું. આ ગાડાનો ઉપયોગ પેલા બળદની હારે થતો, પણ હવે મિની ટ્રેક્ટર વાહે બાંધીને આનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળ છે એ ઓવડી છે. ઓવડીમાં અમે ખેતીવાડીનો ઘણો ખરો સામાન આમાં મૂકી છે. બતાવું તમને ઓવડીની અંદર કેવો સામાન મૂકવામાં આવે છે. ઓવડીની અંદર જો આ ખાટલો છે. બપોરે આરામ કરવો હોય તો આ ખાટલાની જરૂર પડે. પછી આ ઉપર આ તમને જે દેખાય છે આ છે ઝટકા મશીન. ઝટકા મશીન કોઈ પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ આવે નહીં એટલે નોર્મલ ઝટકો હોય એવું મશીન છે. આ મોટરના સ્ટાર્ટર છે, મીટર છે. પછી આ દવાની થેલી છે. બધી જે જરૂરી સામાન હોય એવી રીતના ઉપર રાખે, કારણ કે નીચે રાખે તો ઉંદરડાની બધું હેરાન કરે. ને આ બધા નાના મોટા ખેતી કામના ઓજારો છે. આ છે પાવડો છે, કુવાડો છે, ખરપિયો છે. આ બધા નાના મોટા ખેતીના ઓજારો છે. સામાન આની અંદર રાખવામાં આવે છે. અને આ છે નિસરણી. જ્યારે ઓરડીની ઉપર કામ હોય છે, ઓરડીની ઉપર જ્યારે કામ હોય, ઉપર ચડવું હોય ત્યારે આ નિસરણીનો ઉપયોગ કરીને ઉપર ચડવાનું હોય છે. એટલે આવું બધો ટૂંકમાં સામાન અમે ઓરડીની અંદર રાખીએ છીએ તો સેફ રહે, ચોરી બોરી ન થાય વાડીએ. એટલે આવી રીતના આ સામાન રાખીએ છીએ. આ ઓરડી આપણે ઉપરથી સ્લેબ ભરેલી છે એટલે વરસાદમાં કાંઈ આની ઉપાધિ ન રહી. વાડીએ પાણી પીવા માટેનું આ છે કેનની ઉપર કાપડ બાંધી દેવામાં આવ્યું છે. એટલે આને પવન લાગે અને આને પલાળી દેવામાં આવે એટલે એકદમ ઠંડુ પાણી થાય, જે ફ્રીજમાં ન થાય એવું પાણી આમાં થાય. મિત્રો, અમારી વાડીમાં અત્યારે આ કપાસનું વાવેતર કરેલું છે, અને કપાસનું વાવેતર ટપક પદ્ધતિથી કરેલું છે. જે પાણી જે છે એ અમે આ જે બ્લેક કલરની લાઈન દેખાય છે એના દ્વારા ટપક પદ્ધતિથી લાઈનથી પાણી પાવામાં આવે છે. ખેતરની અંદર આ જે સફેદ તમને જે દેખાય છે એ પ્લાસ્ટિકની કોથળીઓ બાંધેલી છે, જેના લીધે છે ને કોઈ અન્ય પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ જે ખાઈ જાય છે માલ, એ ખાઈ ન જાય એટલા માટે આ કોથળી ખખડા કરે, એટલા માટે વ્હાઈટ કોથળી બાંધવામાં આવેલી છે. ખેતરની વચ્ચે એક જે છે એ ટપક પદ્ધતિના વાલ છે, જેને બે ડિપાર્ટમેન્ટ પાડવામાં આવેલા છે. એક આ ડિપાર્ટમેન્ટમાં અને એક આ ડિપાર્ટમેન્ટમાં. જ્યારે આ ડિપાર્ટમેન્ટમાં ચાલુ કરવું હોય ત્યારે એ વાલ ચાલુ કરવો પડે છે. તો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ એક પાળો છે. આ જ્યારે શેત્રુંજી નદીમાં ફૂલ પાણી આવે છે ને ત્યારે આ પાળો તૂટી જાય છે, અને આ જે બધો પાક છે અને વધારેમાં વધારે નુકસાન ત્યારે થાય છે જ્યારે શેત્રુંજી નદીમાંથી બહુ ઓવરફ્લો પાણી આવે ને ત્યારે આ પાળો તૂટી જાય અને આ મોલાદને બહુ નુકસાન થાય છે. આ પાળો ઓછામાં ઓછો મને યાદ છે ત્યાં સુધીમાં 7-8 વાર તો બાંધ્યો, પણ હજી પાણી આવે એટલે અહીંયા પૂર આવે એટલે એના લીધે આ બધા ખેતરોને વધારે નુકસાન થાય છે. આ બાજુની સાઈડમાં જે તમે આ બોર્ડર જોઈ રહ્યા છો એ શેઢો કહેવામાં આવે છે, જે બે ખેતરની વચ્ચેનો પાર્ટ હોય છે. આનું ખેતર ક્યાંથી ચાલુ થાય તો એ જે શેઢો છે, આ જે જગ્યા છે વચ્ચેની જે પાળી બાંધેલી છે, અહીંયાથી બીજા ખેતરની હદ ચાલુ થતી હોય છે. અને આ જે ખેતર છે એ બીજાનું હોય, આ ખેતરની પાછળની સાઈડ છે એ બીજાની હોય. એટલે આ શેઢો વચ્ચે નક્કી કરે છે ક્યાંથી કોનું ખેતર ચાલુ થાય. તો અમારા ખેતરમાં અત્યારે ચાલી રહ્યું છે હાથી હાંકવાનું કામ, જે મિની ટ્રેક્ટરના માધ્યમથી હાથી હાંકવાનું કામ જે છે એ ચાલી રહ્યું છે. અત્યારે હાથીમાં અમારી એકલ્યા હાંકવાનું કામ ચાલુ છે. એકલ્યા હાંકવામાં ટોટલ મિની ટ્રેક્ટરથી એકલ્યા હાંકવી એટલે 3 વ્યક્તિની જરૂર પડે. એક વ્યક્તિ ટ્રેક્ટર હાંકવા માટે, 2 વ્યક્તિ જે છે એ એકલ્યાવાળા માટે જરૂર પડે. ટોટલ 3 વ્યક્તિની એકલ્યા હાંકવા માટે જરૂર પડે, અને એ કામ અત્યારે આપણા ખેતરની અંદર ચાલે છે. વાડીએ આ જે હિંચકો જે છે એ ટપકની જે લાઈન હોય એમાંથી બનાવવામાં આવેલું છે. ટપકની જે વધારાની લાઈન હોય એ લાઈનમાંથી આ હિંચકો બનાવવામાં આવેલો છે, કારણ કે આ હિંચકાની મજબૂતાઈ ખૂબ વધારે થાય. ટપક પલ્લે તપે તોય કંઈ થાય નહીં, એટલા માટે આ ભાઈ હિંચકો અમે બનાવ્યો છે.